રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારતની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ સાથે ઐતિહાસિક $300 અમેરિકન બિલિયન ડોલરની ભાગીદારીની જાહેરાત કરી છે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્રુથ સોશિયલ પર આ પ્રોજેક્ટની જાહેરાત કરી અને તેમણે અમેરિકન ઉર્જા ક્ષેત્ર માટે એક સિંહારૂપ સોદો ગણાવ્યો છે. તેમણે કહ્યું છે કે અમેરિકા ફર્સ્ટ રિફાઇનિંગનું ઉદ્ઘાટન થશે, જે 50 વર્ષોમાં યુનાઇટેડ સ્ટેટ્સની પ્રથમ મોટી ઓઇલ રિફાઇનરી છે. ટેક્સાસના બ્રાઉન્સવિલે બંદર પર સ્થિત આ રિફાઇનરીને યુએસના ઇતિહાસમાં સૌથી મોટા રોકાણ તરીકે ગણવામાં આવી રહી છે. તેનાથી હજારો નોકરીઓ સર્જાવાની અપેક્ષા છે. તે વિશ્વની સૌથી સ્વચ્છ રિફાઇનરી તરીકે પણ સેવા આપશે. આ જાહેરાત એવા નિર્ણાયક સમયે કરવામાં આવી છે જ્યારે પશ્ચિમ એશિયામાં સંઘર્ષે હોર્મુઝ સ્ટ્રેટ દ્વારા વૈશ્વિક તેલ પુરવઠા ઉપર ગંભીર અસર કરી છે. નવી રિફાઇનરીનો હેતુ આ વૈશ્વિક તણાવ વચ્ચે યુએસ રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત બનાવવા અને ઉર્જા બજારોને સ્થિર કરવાનો છે.